જય માતાજી મિત્રો, તો આપણે ઊંચા કોટડાનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે આપણે અહીંયાથી જઈશું ગોપનાથ મહાદેવ મિત્રો. તો તમે અમારી સાથે જોડાઈ રહેજો. આપણે જઈએ છીએ ગોપનાથ. અને પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ બને વિડીયો જોયો તમે તો હું તો શું કેમેરામેન, પણ કારક હું વ્લોગિંગ કરી નાખું છું પિયુષભાઈને હાથથી. તો હવે જઈએ છીએ આપણે ગોપનાથ. પિયુષભાઈ ગાડી આપી છે, હું પાછળ બેઠો છું. પિયુષભાઈ શું કેવું તમારે? હા બરાબર છે. જય માતાજી મિસિસ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અમે ઊંચા કોટડાથી આવી ગયા છીએ ગોપનાથ ધામ. રસ્તો હાવ ખરાબ હતો, અડધી પોણે કલાક અમને ગાડી લઈને હાલત ખરાબ થઈ ગઈ છે મિત્રો અમારી. તો ગોપનાથ ઓલરેડી પહોંચી ગયા છીએ. હવે અમે તમને મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશું જો પોસિબલ હશે તો. ઊંચા કોટડાથી પોસિબલ નહોતું તો બી અમે થોડુંક શૂટ કર્યું છે. તો મિત્રો અમે જઈએ મંદિરે, દર્શન કરીએ મહાદેવના. અને તમે કબૂતરનું તમે લોકેશન જોઈ શકો તો ખૂબ જ મજા આવી તેવી જગ્યા છે. તો મિત્રો તમે જોડાઈ રહ્યો અમારી સાથે. તો હર હર મહાદેવ સ્મિતભાઈ. હર હર મહાદેવ. અમે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ, બરોબર ને? ઊંચા કોટડાથી કેટલો અંદાજ? હા, પાણી આવી ગયું છે, કઈ વાંધો નહીં. ખૂબ
ખૂબ જ મજા આવી જગ્યા છે મિત્રો. અહીંયા પણ દરિયો આવી ગયો છે, તમે જોઈ શકો છો. એટલે આપણે દરિયાની મોજ તો આપણે નસીબમાં હતી જ નહીં આજે. શું કેવું સ્મિતભાઈ? સાચી વાત. અહીંયા પણ અમે સવા દિને નીકળી ગયા છીએ, એટલે થોડોક નાસ્તો પણ અમે કરીશું. તો સ્મિતભાઈની ઈચ્છા જે ખાવું હોય એ સ્મિતભાઈ તમે મારે તો શું કેવું, તમારે ખબર મારે થોડું કાંઈ કહેવાય. અહીંયા આપણે પૈસા કાઢીશું નહીં, બધા પૈસા આપણે સ્મિતભાઈ કને તે કઢાવશું. તો ચાલો મિત્રો આપણે નીચે જઈએ અને જોઈએ. તો મિત્રો આજે ગોપનાથ મહાદેવનો દરિયો, અહીંયા ખૂબ જ પાણી આવી ગયું છે, તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો અમે આવી ગયા છીએ ગોપનાથ. બીજું કંઈ ખાવાનો પ્લાનિંગ નથી, પણ ગુલ્ફી અમે જરૂર ખાઈશું આ ભાઈને ત્યાંથી લઈને. તો તમારે પણ ખાવું હોય તો તમે આવી શકો છો અમારી સાથે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોપનાથ. હવે આપણે આગળ જવાનું છે મસ્તરામ જરા, જે 2-3 કિલોમીટર દૂર છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હવે ગોપનાથથી અમે લોકો નીકળી ગયા છે અને જઈએ છીએ મસ્તરામ ધરા. શું કહું સ્મિતભાઈ? લગભગ અહીંથી સ્મિતભાઈ માવો ખાધો છે એટલે કે મને ઘડીક ના બોલાવો. તો મસ્તરામ ધરા અહીંયાથી લગભગ 5-6 કિલોમીટર દૂર છે.